આજે આ 4 દિવસથી એક મલધારી સમાજ અને સ્વધરી સમાજ બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા એના કારણે રબારી સમાજ અને સ્વધરી સમાજ બંને સામે સામે આવી ગયા. એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં નોંધાશો. મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાનો, વીર આગેવાનો, સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ધમાલ થાય એના પરિણામ સારા ન. મારી ખાસ સ્વધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ. મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, તમે તો ધર્મના વડા છે એટલે તમે બંને સમાજ છો. એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દૂષણ ન થશો, ક્રોધમાન ન થતા અને આના 5-25 આગેવાનો સ્વધરી સમાજના, 5-25 આગેવાનો રબારી સમાજના. અને ઇન કેસ અમારી કાંઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે અમે તમારી સાથે છીએ. પણ ખોટી ખોટ કરીને બંને સમાજ વગોવાઈ જાય છે, બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે. બંને સમાજને એ રોહ મટાડો એકતાથી, સમજૂતીથી અને સમાજના ડાયા માણસો, વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે. મારી સમાજને ખાસ કહું છું, તમે પણ આની અંદર ખોટા કૃષિ ન થજો. તમે 5-25 આગેવાનો બહેને સ્વધરી સમાજના આગેવાનો બિહારી આનો રસ્તો સારો થાય, સંપ થાય, એકતા થાય અને સંગઠન થાય એવું વિચારજો. જો કંઈ આમાંથી કોઈ વધારે રોષ કરશો તો બંને સમાજને મુશ્કેલી છે, બંને સમાજ ખોટો ગોળાઈ જાય છે. અને તમારી જે સમાજની આજ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની, સ્વધરી સમાજની જે એકતા સંગઠન છે, એકાબીજાની અંતરની ભાવના છે, એ ન તૂટે અને એ તમારી એકતા થાય એવી મારી ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગુરુ મહારાજને એને પણ મારી પ્રાર્થના. સ્કાર પુરાવા મહાન પુરુષોના બાપુની કૃપા અને આપ શાંત થાવ. જય વડવાળા, જય ગુરુ.